હલો. જય માતાજી દેવરામભાઈ. જય માતાજી બાજી. કેમ છે તબિયત પાણી? દવાખાને કાલે દાખલ કર્યો. હા. જરા ઉપાડી. જબરજસ્તી. બહુ જબરદસ્તી. હા એટલે કેમ એનું કારણ કઈ દર્શાવ્યું? કારણ કઈ કે અપવાર તાવ ને ટાઢ છે ને બચ્ચા ડોક્ટરે દાખલ કર્યું. હા. ડોક્ટર આનાથી મોટો છે ને એને લખીને આપ્યું. હમ. પોલીસ વાળા ટીંગ કરીને અહીંયા નાખ્યું. બરાબર. ટૂંકમાં તાનાશાહી. તાનાશાહી બહુ. બરાબર. તો આ બાબતે બીજા કોઈ કઈ પ્રતિક્રિયા તમારી બાબતે આપી? આપે છે ને બેરા આસ્તે આસ્તે આપે છે શું કરે. તો હવે તમારું અત્યારે આંદોલન આ જે હતું એ અત્યારે ચાલુ છે કે તો હવે અહીંયા પૂરું થઈ જાય છે? દવાખાનામાં દાખલ છે. હા તો ત્યાં તમારું આંદોલન તો. હા એ તો બાટલા ચડે એટલે પૂરું થઈ જાય ને. એ તો પૂરું તો જબરજસ્તી આ પૂરું કરાવ્યું ને? જબરદસ્ત. કોના કહેવાથી કે કઈ તમને શંકા ના ખરી? એવું કઈ નમ્ર બાપા. કોઈ ઉપર શંકા અત્યારે વ્યક્ત નથી કરતા ને? ના આને ડોક્ટર સરકારી ડોક્ટર. હા હા તો ડોક્ટર સાહેબ ને પૂછાય ને કે સાહેબ તમને કોની કીધું એને કઈ? હા એ જવાબ જ નથી આપતો. ધરાર ઉપાડી નાખે. બરાબર. ટૂંકમાં આ રાજકીય ના ઈશારે અથવા કંપની ના ઈશારે આ બધું થયું ને? એવું ભગવાન ને ખબર. ભલે ને પણ તમે છે ને એક ગઢવી ચારણ સમાજના તમે છે ને પ્રેરણાદાયક વ્યક્તિ થઈ ગયા. દરેક સમાજ માટે તમે જે પ્રેરણા આપી છે ને આ તમારું યોગદાન વ્યર્થ નથી ગયું. તમે એ ન ભૂલતા. હા તમે આ લડાઈ હાર્યા નથી. હા એ સચ્ચી. તમે એવું જ વિચારજો કોઈ જો તમને કહેતો ને કે તમે આ લડાઈ હાર્યા, તમે લડાઈ હાર્યા નથી, તમે જીતા છો આ લડાઈ. હા એ સાચું. કે તમે જે લોકો માટે અવાજ ઉઠાવ્યો ને લોકો માટે લડ્યા આજ હા દિવસ સુધી કોઈ આવી રીતે કોઈ લડ્યું નથી. નથી લડ્યું. એટલે તમને ચારણ સમાજ પ્રત્યે અને મારા પ્રત્યે તમને હું ધન્યવાદ આપું છું ને શાબાશી આપું છું કે તમારું નામ ઇતિહાસના ચોપડામાં લખાઈ ગયું. તમે એવું માનજો. સરસ સરસ. વાહ વાહ. અને પ્રથમ હું મારા તરફથી, હું તો નાનો માણસ છું, પણ પ્રથમ તમને આ લડાઈ માટે 551 રૂપિયા હું તમને ગૂગલ પ્લે દ્વારા યોગદાન આપું છું. નહીં એ તમારી દયા તમારા ભાઈઓની જો હું તમને એટલા માટે કેમ કે આ ભૂખા પેટે લડાઈ નહીં. બરાબર. તમે નો લ્યો એ તમારી માનવતા છે. તમે પૈસા માટે નથી કરતા. આ તો પબુભા માણેકે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો ને કે ભાઈ મારે તો આ શબ્દ ન નીકળે મોટામાંથી, પણ એની જે શબ્દનો ઉપયોગ કર્યો હતો ને એ શબ્દનું આખા સમાજને ખોટું લાગ્યું છે ને દુઃખ લાગ્યું છે. સમાજને બાટવું. તો હું એક ચારણ સમાજનો જ દીકરો છું. તમે તો મને ઓળખો જ છો. મારે હવે આમાં કઈ ઓળખાણ આપવાની છે નહીં. ના ના. પણ એટલે હું તમને મારા તરફથી અને હું રિક્વેસ્ટ બધાને કરું છું કે ભાઈ જેટલું બને એટલું યથાશક્તિ પ્રમાણે આપણા દેવરામભાઈ ચારણને મદદ જે પણ કરી શકતા હોય તે કરે. કે તમે જે લડી રહ્યા છો ને હજી ભગવાન તમને ઈશ્વર શક્તિ આપે લડવાની, અને કાંઈ પણ ક્યાંય પણ અમારા જેવું કામ હોય તો ચોક્કસથી યાદ કરજો. તમને ખબર છે કે અત્યારે હું દ્વારકા જિલ્લામાં આવી શકું એમ છું નહીં. એ તમને બધી ખબર છે. મેં તમને વાત કરી હતી. એટલે હું તમારી પાસે રૂબરૂ ન આવી શક્યો, પણ હું તમને અત્યારે મારા તરફથી કે તમારી હિંમત બધા ભેગા જઈએ. આપણે ભેગા જઈ ભાઈ. બધા ભેગા છીએ દેવરામભાઈ, બધા ભેગા જ છીએ. પણ અત્યારે શું છે કે ભાઈ આ સિસ્ટમ છે ને એ અત્યારે બે હદ મારી માથે જ વીતી ચૂકી છે. બધાને ખબર છે. હું જોઉં છું. હા એટલે એ બધું હવે આપણે એ બાબતે ચર્ચા કરીએ ને તો એ હવે ખોટી છે. એ કુદરત હવે છે ને કૃષ્ણ ભગવાન આમાં જોઈ છે બધું. બસ ઓલા બાટલા બદલાવે તો હું બાટલો બદલાવી લઉં પછી કરું બળદ કીધું. ભલે કાંઈ વાંધો. ભલે ભાઈ. જય માતાજી.